હું કલ્પનાબાઈ સતીશ બીજો તલવારબાજી ગ્રુપ ઓનર અને મહાશક્તિ ધાર્મિક સેવા સમિતિ ટ્રસ્ટ વાઇસ પ્રેસિડેન્ટ છું. હું દીકરીઓને નશા સશક્તિકરણ માટે તલવારબાજી અને લાઠી શીખવાડું છું અને મહાશક્તિમાં હું બહેનોને કંઈક ઇન્કમ થાય એના માટે કંઈક રીતે તાલીમ આપતી હોઉં છું. ખાસ કરીને બેન આજે રાજસ્થાન દિવસ છે, ઘુમર મહોત્સવ છે, કેટલા લોકો પાર્ટિસિપેટ કરેલા છે? ખાસ કરીને ગુજરાતમાં કેટલા લોકો અહીંયા જોડાયેલા છે? 700 બહેનો પાર્ટિસિપેટ કરી છે, 1500 જેટલા ઓડિયન્સે પાર્ટિસિપેટ કરી છે, રજીસ્ટ્રેશન કરાવ્યું છે આવવા માટે અને ઘણા બધા જોડાયેલા છે. ખાસ કરીને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો કેવા રહેશે અને કોણ કોણ છે? મુખ્ય મહેમાન છે આપણે સત્યજી અને રાજસ્થાનથી આવી રહ્યા છે અને દર્શનાબેન વાઘેલા, પ્રવીણબેન વાળી, પ્રશાંતભાઈ કોરટ મુખ્ય મહેમાન છે. આજના કાર્યક્રમની ખાસ વિશેષતા શું છે? આપણા આજના કાર્યક્રમની વિશેષતા છે કે ગુજરાતમાં અને રાજસ્થાનમાં આપણું કલ્ચર પ્રેઝન્ટ કરી રહ્યા છે. આપણે રાજસ્થાન અને ગુજરાતનો गरबा है और राजस्थान में घूमर है। नवागली मैं धोरो की धरती जैसलमेर से हूँ, राजस्थान से हूँ और आज मुझे आमंत्रित किया गया इस मेगा फेस्टिवल के अंदर, घूमर फेस्टिवल के अंदर राजस्थान की स्थापना दिवस की। बहुत खुशी की बात है जिस तरह से राजस्थान की संस्कृति सब स्टेट्स में और देशों विदेशों में फैल रही है। आप देखिए आज कार्यक्रम में कितने रंग बिरंगी पोशाक के साथ में राजपूती कल्चर को हमारी महिला शक्ति दिखा रही है। इन सब का बहुत बहुत स्वागत है और मैं इनका अभिनंदन करना चाहता हूँ और इस तरह के कार्यक्रम ये आयोजन समिति है वो करती रहे और राजस्थान के कल्चर को, यहाँ के फेस्टिवल को और इस तरह के त्यौहारों को हम अपने जोर शोर से उनका प्रचार प्रसार करें और अपनी संस्कृति के बारे में लोगों को बताएं। ये अपने आप में बहुत गर्व की बात होती है और मैं खुद भी यहाँ पे आके अपने आप को गौरवान्वित महसूस करता हूँ। बहुत बहुत धन्यवाद। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.